થરાદમાં રોજગાર ભરતી મેળો યોજાયો। સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાયા। બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મલુપુર થરાદ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં સાંસદ પરબતભાઈ પટેલના વરદ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં 18 જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા રોજગાર વાંછુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા, જેમાં વિવિધ ટ્રેન્ડના 550 કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો। ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા, લઘુતા ગ્રંથિથી પીડાતા નહીં અને જેમાં રસ રૂચિ હોય એ ધંધો નોકરી અપનાવજો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી, રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે। જિલ્લામાં 5 વર્ષના સમયગાળામાં 194 રોજગાર મેળાઓ દ્વારા 25,523ને રોજગારી મળી છે। આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે, ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતા સમન્વય થકી પ્રગતિ કરવા આગળ વધવા શુભેચ્છાઓ આપી। આ પ્રસંગે પ્રાંત અધિકારી ટી.કે. જાની, રોજગાર અધિકારી વી.એસ. પાંડોર, એચ.એસ. ગઢવી, પાલનપુર આઈટીઆઈના પ્રિન્સિપાલ એમ.એન. પટેલ, થરાદ આઈટીઆઈના પ્રિન્સિપાલ પરીન પટેલ સહિતના અધિકારી, કર્મચારી તેમજ ટાટા સુઝુકી અને હોન્ડા મોટર્સ સહિતના 18 જેટલી કંપનીના પ્રતિનિધિશ્રીઓ અને મોટી સંખ્યામાં રોજગાર વાંછુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા। નમસ્કાર મિત્રો, આજે થરાદ ખાતે થરાદ આઈટીઆઈમાં શ્રમ અને રોજગાર વિભાગ કૌશલ્ય વર્ધનના માધ્યમથી આઈટીઆઈ થરાદ ખાતે અમારા જિલ્લાના નિયામકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી ત્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળો, આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી 18 કંપનીઓ આવી છે। એ કંપનીઓની જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂરત છે ત્યાંની મિત્રો પસંદગી કરશે। ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલે છે, કેટલા લે છે એનો આપણો આપણી પાસે પછી આપે તો મોટા ભાગે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા, એના માધ્યમથી છેલ્લા 5 વર્ષમાં 15 લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે। બનાસકાંઠા જિલ્લામાં 194 ભરતી મેળા કરીને 25,000 કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે। અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે પણ આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય આની જરૂરિયાતવાળા ગોતવા ન જવું પડે, એક જ જગ્યાએ મળે। રોજગાર મેળવવાવાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની ખબર ન હોય, એ બધું જ હોય। ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં, આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સોયગામ અને લાખણી બન્યા ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ચૂકી છે। આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે। દીકરા દીકરીઓને પૂરતી રોજગાર, આમ તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ 3 સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે। એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે, પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો, આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ હતો, પણ અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી આવી શક્યા નથી। બધા રોજગાર વસ્તુ મિત્રોને, કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે। હું પણ મિત્રો આ તબકે તમે બધા જ્યારે અહીં જોતા હોય તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું। કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે અમને લેજો, કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય। તમારો બધાનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો। સરકારની ઘણી યોજનાઓ, એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ, મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાય છે, ત્યારે તમને પણ શુભેચ્છાઓ, આભાર।